દોસ્તો, વરસાદ પડે એ પહેલાંની પરિસ્થિતિ. વરસાદ પડે એ પહેલાં ઘણા ખરો એવો વર્ગ છે, ઘણા ખરા એવા લોકો છે જે રાહ જોઈને બેઠા હોય કે વરસાદ પડશે એટલે સરસ મજાના ગરમ ગરમ ભજીયા બનાવશું, પકોડા બનાવશું, સરસ એવી ગરમ ગરમ ચા પીશું અને વરસાદ વરસતો હશે, વરસાદમાં ખૂબ મજા કરીશું. એવા ઘણા બધાનો અત્યારથી પ્લાન હશે. અમુક લોકોનો એવો પણ પ્લાન હશે કે જે વ્યક્તિ એવું વિચારતા હશે કે હું વરસાદ આવે એટલે પરિવાર સાથે ક્યાંક સારી એવી જગ્યાએ પિકનિક ઉપર જઈશ, ફરવા જઈશ અને ખૂબ એન્જોય કરીશ, વરસાદની ખૂબ મજા માણીશ. આ એવો વર્ગ છે જે પોતે રીચ છે, જે પોતે મધ્યમ વર્ગ કરતાં થોડી અપ લેવલની જેમની પરિસ્થિતિ છે. આ એવો વર્ગ છે. આ વર્ગ એમની વાત છે. એક બાજુ બીજો એવો પણ વર્ગ છે જેનો વરસાદ પહેલાં એવી ચિંતા હોય છે કે વરસાદ પડશે ત્યારે મારું ઘર માટીનું છે, એ પડી તો નહીં જાય, એની છત લોખંડના પતરાથી એને સજાવેલી છે અને એની માથે છેદ પડી ગયા હોય. ત્યારે એ વર્ગ એવું વિચારે છે કે વરસાદ પડશે ને રખે કદાચ વરસાદનું પાણી બધું મારા ઘરમાં આવશે તો મારા બાળકોને શું થશે, શું એની હાલત થશે. કામ ધંધો બંધ થઈ જાય છે, મજૂરી બંધ થઈ જાય છે. ધોધમાર વરસાદ પડતો હોય તો ક્યારેક મજૂરીએ પણ જવાનું શક્ય બનતું નથી, કારણ કે કામે પણ કોઈ રાખે નહીં. એવી વરસાદમાં થોડા નીચેની પરિસ્થિતિવાળા, સાવ મધ્યમ વર્ગ કરતાં નીચેની પરિસ્થિતિવાળા એવું વિચારે છે કે અગર જો મજૂરી બંધ થઈ જશે તો હું મારા બાળકોને કે મારા કુટુંબનું, મારા ઘરના સભ્યોનું ભરણ પોષણ કેવી રીતે કરીશ. અમુક એવું પણ વિચારે છે કે આ વરસાદ પડે એ પહેલાં મારે ઘર, એને એમ કહેવાય કે લોખંડની છતો નવી નાખવી પડશે, અથવા તો કોઈ તાડપત્રી છે કે કોઈ પણ રીતે એવી રીતે ઘરને પ્રોટેક્ટ કરવું પડશે જેથી કરીને વરસાદનું પાણી સીધું ઘરમાં ના આવે. આ ગરીબ ઘરની પરિસ્થિતિની વાત છે, જેની પાસે સગવડ નથી એની વાત છે. એક બાજુ એવો વર્ગ છે જે પોતે વરસાદમાં આનંદ કરવાની, મજા કરવાની, પકોડા ખાવાની અને ખૂબ એમ કહેવાય કે પિકનિક ઉપર જવાનું વિચારી રહ્યું છે. જ્યારે એક બાજુ એવો વર્ગ છે જ્યારે પોતાને ઘરની ચિંતા છે કે મારું ઘર કદાચ પડી ના જાય, મારા બાળકો ભૂખ્યા સૂએ નહીં, મને કામ ધંધો મારે શોધવો પડશે. આવી ઘણી બધી ચિંતાઓ મધ્યમ વર્ગ કરતાં થોડા નીચેના જે ગરીબ વર્ગ છે એમના મનમાં હોય છે. વરસાદ ભગવાને બધાને સરખો આપ્યો છે. મારો કહેવાનો મતલબ વરસાદનો આનંદ બધા સરખો લઈ શકે છે, પણ એક બાજુ ખૂબ રીચ વર્ગ અને ખૂબ ધનાઢ્ય વર્ગ છે, જ્યારે બીજી બાજુ મધ્યમ વર્ગ છે જેને પોતાના શરીર સાચવવાની, પોતાનું ઘર સાચવવાની, પોતાના બાળકોનું ભરણપોષણ કરવાની ચિંતા છે. અને બીજી બાજુ એક એવો વર્ગ છે જેને એન્જોય કરવું, જેને ફરવા જવું છે. તો વરસાદ ભગવાને બધાને સરખો આપ્યો છે, પરંતુ સમય એ બધાનો સરખો નથી હોતો. ઘણી વખત આનંદ કરવાને બદલે, મોજ કરવાને બદલે, જલસા કરવાને બદલે એમનું ઘર સાચવવું પડતું હોય છે, બાળકોનું ધ્યાન રાખવું પડતું હોય છે કે આ વરસાદમાં કદાચ એ ઘર ચેન્જ કરવાનું થશે તો હું ક્યાં જઈશ, હું શું કરીશ. આવી અઢળક ચિંતાઓ હોય છે. એટલે વરસાદનો આનંદ દરેક વ્યક્તિઓ માટે સરખો હોતો નથી. ઘણા વ્યક્તિઓ માટે આનંદદાયક હોય છે તો ઘણા વ્યક્તિઓ માટે જેમ વરસાદના વાદળો ઘેરાયા હોય છે એમ પોતાના મનમાં પણ ચિંતાના ઘેરા વાદળો એમના મનમાં ઘેરાયા હોય છે, ચિંતાઓના કડાકા થતા હોય છે. છેલ્લે એટલું જ હું કહીશ, આ વિડીયોની સાથે મારે બીજું તો વધારે કંઈ કહેવું નથી, પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે વરસાદ ભલે ગમે એટલો પડે, વરસાદ ભલે કંઈ પણ કરે, પણ વરસાદની સાથે સાથે, વરસાદને એન્જોય કરવાની સાથે સાથે માનવતાની છત્રી ચોક્કસ ખુલ્લી રાખજો, જેથી કરીને જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરી શકીએ, આપણે હેલ્પ કરી શકીએ. દોસ્તો, આ વાત જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.